શું એક ડ્રાઈવર એક મોટા વેપારીની જાન બચાવી શકે છે? હા, સાચી વાત છે. કોઈ નાનો માણસ હોય ને એ પણ કામ આવી જાય ઘણીવાર. આ એક વાત છે કે આબુ અંબાજી એક કપલ પતિ પત્ની અને છોકરો યંગ હોય છે, ફરવા જાય છે. અને એ ફરવા જાય ત્યારે આ થોડીક જૂની વાત છે. એટલે ફરવા ગયા હોય છે અને એ સમયે ટ્રેનમાં જાય છે. ટ્રેનમાં જ્યાં ઉતરે છે ત્યાંથી એને ગાડી ભાડે કરવાની હોય છે. હવે ગાડી ભાડે કરવાની હોય છે એ સમયે એ જ્યારે ગાડી ભાડે કરવા જાય છે એટલે એક ભાઈ બોલેરો જૂની ગાડી લઈને ઊભો હોય છે, ગરીબ માણસ જેવો લાગતો હોય છે. એટલે પૂછે છે કે ભાઈ કેટલા ભાડે લઈશ? તો કે 500 રૂપિયા. એટલે કાકા ગરમ થઈ જાય છે. હવે વેપારી કાકા હોય છે, પૈસાનો થોડો ઘમંડ હોય છે, ઈગો હોય છે. એટલે કાકા આમ ગરમ થઈ જાય છે એ છોકરા ઉપર, એ ભાઈ ઉપર. તો કે કાકા મારી ગાડી તમે ભાડે લઈ લો અને હું 450 રૂપિયા છેલ્લા લઈ લઈશ. પરંતુ એ કાકા માનતા નથી, વેપારી હોય છે અને બીજી ગાડી ભાડે કરીને ફરવા જતા રહે છે. આખો દિવસ ફરે છે, સ્વાભાવિક છે, અને પાછા આવે છે, નીચે આવે છે. એટલે ત્યાંથી 15 કિલોમીટર નીચે ગ્રાઉન્ડ એરિયા આવે છે. તો કાકા નીચે આવે છે, સાંજનો સમય હોય છે અને જ્યાં હોટલમાં રોકાયા હોય છે ત્યાં રોકાઈ જાય છે. 9 વાગે રાત્રે કાકાને એટેક આવે છે. હવે એટેક આવે છે, હાર્ટ એટેક આવે છે. સ્વાભાવિક છે કે એને તાત્કાલિક ટ્રીટમેન્ટની જરૂર હોય છે. એનો છોકરો દોડીને બહાર આવે છે અને જોઈ છે તો એક જ ગાડી પડી હોય છે અને એ પેલી સડેલી બોલેરો ગાડી પડી હોય છે. એટલે છોકરો દોડીને તેની પાસે જાય છે અને એમ કહે છે કે ઝડપથી તમે ગાડી લઈ લો, તો જે ભાડું જોઈએ લઈ લેજો, પરંતુ મારા પપ્પાને એટેક આવ્યો છે. એટલે તમે તાત્કાલિક મારા પપ્પાને તમે દવાખાને પહોંચાડો એમ કહે છે, વિનંતી કરે છે. એટલે ડ્રાઈવર તાત્કાલિક ગાડી લઈ લે છે અને કાકાને અંદર બેસાડી લે છે અને ફટાફટ ત્યાંથી લઈને નીકળે છે. વચ્ચે રસ્તામાં તોફાન ઉપડી ગયું હોય છે. હવે સમજવા જેવી વાત છે, વચ્ચે એકદમ તોફાન હોય છે. આ રસ્તામાં ગાડી ચલાવવી એકદમ અઘરી હોય છે, પરંતુ એ ડ્રાઈવર સાહસ કરે છે અને એને નીચે લઈને આવે છે, હોસ્પિટલમાં દાખલ કરાવી દે છે. અને જેવા કાકા દાખલ થઈ જાય છે તો ડૉક્ટર એને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી દે છે અને બહાર આવીને એમ કહે છે કે તમે 15 મિનિટ વહેલા આવ્યા. જો હવે ખતરાથી બહાર છે, પરંતુ બીજો એક પ્રશ્ન એવો છે કે કાકાનું તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. એટલે 15,000 રૂપિયા તમે આપો. હવે એ સમયની વાત છે કે ત્યારે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન નહોતા ચાલતા. એટલે છોકરો ઉતાવળમાં હોટલમાં પૈસા ભૂલી જાય છે અને થોડા ઘણા પૈસા 5,000 એના ખિસ્સામાં હોય છે. એટલે ડૉક્ટર સામે રકઝક થાય છે અને ડૉક્ટરને સમજાવે છે કે મારી પાસે 5,000 રૂપિયા જ છે અને આ રીતનું છે અને હું તમને બીજા પૈસા તાત્કાલિક પહોંચાડી દે, પરંતુ અત્યારે ટ્રીટમેન્ટ ચાલુ કરી દો. કારણ કે એની પાસે પૈસા તો પુષ્કળ હતા, પણ સ્વાભાવિક છે કે એ ત્યારે એની પાસે હાજર પૈસા ન હતા. એટલે આ વાત પેલો જે ડૉક્ટર ના પાડી દે છે કે ના, અમારે તો પૈસા પહેલાં જ આપવા પડે. એટલે આ વાત પેલો જે માણસ હોય છે એ જોતો હોય છે. કોણ? ડ્રાઈવર. હવે ડ્રાઈવરને તરત જ દયા આવે છે. એટલે ડ્રાઈવર પાસે આવે છે ને એમ કહે છે કે મારી પાસે પૈસા પડ્યા છે ને હું આપી દઉં છું, તમે પછી મને આપી દેજો. એટલે ડ્રાઈવર એની જે બોલેરો સડેલી કાર પાસે જાય છે અને પૈસા લઈને આવે છે અને 15,000 રૂપિયા પેડ કરી દે છે. હવે કાકાનું ઓપરેશન થઈ જાય છે. કાકા ભયમુક્ત થઈ જાય છે અને જ્યારે ઓપરેશન બાદ કાકાને ખબર પડે છે, એનો છોકરો એમ કહે છે કે આ ડ્રાઈવરે તમારી જાન બચાવી છે, કોઈ આવવા હાજર નહોતું અને એમણે તમારા ઓપરેશનના પૈસા પણ 15,000 રૂપિયા પેડ કરેલા છે. ત્યારે કાકા એટલા બધા દિલગીર થઈ જાય છે, માફી માંગે છે એ ભાઈથી. કારણ કે એના માટે તો એ ઈશ્વરે મોકલેલો એ દૂત જ હતો. એનું નવું જીવનદાન એ ભાઈએ જ અપાવેલું હતું એવું કહેવાય. એટલે કાકા બહુ દિલગીર થઈ જાય છે, રડવા માંડે છે અને માફી માંગે છે કે હું તને શબ્દ સવારે બોલેલો હતો કાલે. એટલે આ વાત પૂરી થઈ જાય છે. પછી કાકા એને બીજા દિવસે એમ પૂછે છે કે આ પૈસા કઈ રીતે તમે એડજસ્ટ કર્યા? તો કે મારી મિસિસની ડિલિવરીનું જે હમણાં ખર્ચો આવવાનો છે અને એના માટે મેં આ પૈસા ભેગા કરેલા હતા. 16,000 રૂપિયા ભેગા થયા હતા અને મેં તમારા જે ઓપરેશનમાં જે ખર્ચ થયો એમાં આપી દીધા છે. એટલે કાકા જ્યારે ઘરે જાય છે અને ફરી પાછા એ કાકા ઘરે આવે, એ ભાઈ પાસે આવે છે અને ભાઈને 16 ના 32,000 રૂપિયા આપે છે. એટલે ઉપરવાળો જો કેવી મદદ કરે છે, ભાઈએ 16,000 રૂપિયા ભેગા કર્યા હતા અને 32,000 એનો ખર્ચો 15-16,000નો તેનો બદલે 32,000 રૂપિયા પેલા ભાઈ આપે છે. ધરાર અને આવન જાવનનો રસ્તો થઈ જાય છે. મિત્રો, કહેવાનો મતલબ એમ કે ઉપરવાળો જો કોઈને આપણે મદદ કરીએ તો આપણી પણ મદદ હંમેશા કરતો હોય છે, એના માટે તત્પર હોય છે. કારણ કે કોઈની મદદ તમે કરો એટલે ઉપરવાળાના ધ્યાનમાં તમે
આવી જાઓ છો અને છો જ. આ વસ્તુ અહીંયા કહી જાય છે. આ સ્ટોરી આપણને ઘણું બધું કહી જાય છે. આવા પ્રેરક વિડીયો, આવા મોરલ વિડીયો જોવા માટે પેજને ફોલો કરો અને ચેનલ પર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.